હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને હું ને હિમાંશુ બંને એકલા જઈએ છીએ આજે મંદિરે. યાસીન થોડીક મજા નહોતી એટલે કીધું બે બેનો ઘરે રહો. નહીં તાવ ચડ્યો છે મને લાગે છે ને. એ લોકો ઓલું શું કહે કે સ્પોર્ટ ડે હતો ને ત્યારે રેઇન હતો ને, એ લોકોને સ્પોર્ટ ડે હોય એટલે રમવાનું તો ખરું જ. અને પલ્યા અને પછી કાલે બેનબા પાછા એની ફ્રેન્ડની ઘરે. હવે આપણે એને 2-3 દિવસ બહુ ધ્યાન રાખવું પડશે કે મંગળવાર તો જવાનું છે. હા, કાલે ફ્રેન્ડની ઘરે બહાર પાણીમાં જ રમ્યા હતા એ લોકો એટલે. હા, મંગળવારે જવાનું. એટલે કોણ હતું? પિન્ટો હતો. ઓકે. આજે અમારે તો ફૂલ વરસાદ આજે પણ છે. કૃષ્ણ હરે હરે હરે. બેબી ના, એ તો મોટા થાય ને. એટલે એ તો કહું છું બેબી પણ ફાઇનલી ટકો થઈ ગયો છે. આર્મીન કોણે કર્યો? મમ્મીએ કે પપ્પાએ? ટકો કરી દીધો. કોણે કર્યો? આર્મીન હેર ક્યાં? ઓલું કોણ તમે? આમ નહીં, હાર્મિન તાર વાળ ક્યાં ગયા બેટા? ચલ આમ જો આંટી બોલાવે મિની છે. બતાવો. ચાલ મિની બતાવે અંકલ ચાલ. કમન તાર વાળ ક્યાં ગયા ટકલી? જો તો એને કાંઈ ખબર નથી. બી કો પડી એમ મોટું. બપોર હું ખાધું ગઢવી. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો બીજા દિવસની સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને ચા ભાખરી અને જોડે શેકેલા મરચા સવારના બ્રેકફાસ્ટમાં કે બ્રંચમાં કે આપણે જે કહીએ તે. કારણ કે એકચ્યુઅલી આમ તો 9:30 થયા છે એટલે બ્રેકફાસ્ટ પણ ચાલે. બર્થડે પાર્ટીમાં જવા રેડી થઈ ગયા છીએ. કોની બર્થડે છે મારું? અંશુલ એકચ્યુઅલી કપિલ્સકી. પ્રાંશુલની છે, પણ પ્રાંશુલ એવું હોય ને કે મારી કરવાની એટલે મમ્મીએ પ્રાંશુલની જોડે જોડે રાખી છે. અને તો આ શૂઝ પહેરતો તો આવી ગયો અને મારે ડેડીને અચાનક જો મેચિંગ થઈ ગયું. અચાનક કઈ નહીં. તો? હું મિની મેં ચલાવીને તને આવ્યો કીધું નહોતું હોય એટલે હું તો વ્હાઈટ પહેરવાનો હતો પણ મેં તને આમાં જોઈ ચલો આ શર્ટ પહેરો. આ વાહ. સારું. એ અચાનક જ કહેવાય ને. લે ચાલો તો બધા બર્થડે પાર્ટીમાં. અમે હમણાં આવીએ બેટા. બેટ મિની નો અમે આવીશું 2-3 કલાકમાં. ઓકે 2-3 તું એને પેસ્ટ આપતો હોય, એક કામ કર જા. ચાલ તો પેસ્ટ ખાવી છે મિની ને જા ડેડી પેસ્ટ આપે. ઓલી બાજુ લઈ જાવી હતી ને અંદર એને. ચાલ મિની કર. હા. કે પ્રિયંકાની બધા એવું કહેતા હતા પાર્કમાં કરી નાખ કે આ વરસાદનું કાંઈ ઠેકાણું હોય આટલા બધા માણસને પછી. સરસ લાગે છે. તુંય સરસ લાગે છે. Anshul's birthday. અંશુલ કે પ્રાંશુલ? I told you, I'm talking Dion. શું બોલ દર્શના? ગરદણી હજી આવ્યા નથી. ગરદણીની એટલે આપણે બધા એકબીજાને આવો આવો કરી દઈએ. આપણે એકબીજાને આવો આવો કરી દઈએ ને. શું ગરદણી હજી દેખાતા નથી? મહેમાન બધા તમારા હેડ શેફ આ ગરદણીને આવો આવો કહેવાય. છોકરો સૂઈ ગયો હતો એટલે જોયું બાનું કેટલું સરસ ગોતી લીધું. સરસ કર્યું ને. ના. નવા છે? બોલો રીલો ચાલુ કરાવો ને એક વાર ચાલતો તો બંધ નહીં થાય પછી અને બધું પ્રોપર મૂડમાં આવો ને પછી તમે જો માહોલ જોઈએ. પછી રીલોની તો આવશે બોછા. કઈ આ તો આપણે શું કે બર્થડે બોય મમ્મી એકાદી રીલ બનાવશે. હા, એટલે બર્થડે બોય મમ્મી બનાવે ને એકાદી રીલ. કા હા, બર્થડે બોય મમ્મી છે ને બધું રસોઈ કરીને થાકી ગઈ હશે. ના થાકી તો નથી થાકી? બર્થડે નો એટલો આમ આનંદ હોય ને એટલે આપણે નહોતું કે આનંદ લગન નતા કેટલો આનંદ. સાચી વાત છે. એટલે થાક ન લાગે. કેમ છો? મજામાં?
આ કોનું ઓ ઓકે મેં તો આ ક્યાંથી આવી ગયું પાર્સલ કઈ ખબર નથી હું પૂછવાનો જ હતો અમને કીધું નહીં સાચી વાત છે હું પોતે વિચારમાં પડી ગઈ હિમાંશુ શું કેમ છો માસી જય શ્રી કૃષ્ણ બધાને દઈ દીધું કે આપણા ઘરમાંથી કે આપણે 4 વ્યક્તિ છે કપિલ ને હા ને તો જોઈએ ને કેક કટ કરવા જોડે ભાઈ હોસ્ટ પહેલા જોઈએ પણ હોસ્ટ છેલ્લે આવે છે બધા અમે લોકો પહેલા આવી ગયા ગામ આખું પહેલા આવી એ તો એવું જ હોય ઘરધણી બીજા કામમાં ન હોય હે ભાઈ દાદીમાં સરસ રેડી થઈને આવી ગયા છો દાદીમાં આવી જાય નહીં ભાઈ હા સાચી વાત છે આવું પડે હા ના કેમ નહીં અહીંયા હોય તો લાવો લેવાનો જ હોય ને હાસ તો પ્રાંશુલ વખતે હતા નહીં તમે હા ના હા સાચી વાત છે Cancel. છોકરા તું આયા આને બહુ એક્સાઇટમેન્ટ છે એ ખાવા દે અરે નવરાત્રા ખૂણા માલો કેમ એને કઈ બીજું કઈ નામ ન આપ્યું બાજરિયા મારા સરનેમ થી બોલાયા મારી પાછો ફોટો ફેસિલિટી કરો છો એને બાજરિયા સરનેમ થી બોલાયા એવું કેવું ખોટું લાગ્યું ફરી બીજું કઈક નામ આપો એમ નહીં બાલા મિસ્ટર બાલા તમારે શું બોલાવું છે બાલા બોલો લાલુ મહારાજની જય લાલજી મહારાજ બોલો બાહુબલી મહારાજ કઈ રીલ બનાવવાની છે બોલ તો પ્રિયંકા શેકી જો અહીંયા છે ને રીલની તૈયારી મળી છે થવા કોને કઈ રીલ કરવાની છે આજે દર્શનાને કઈ કરવાની છે ગોતી લે આ હિમાંશુએ પહેલી વાર કામ કર્યું છે એમ કરાવડાયું એની કેપેબિલિટી પ્રમાણે બધાને ગોઠવા એક જોયું પરફેક્ટ છે આ વેફર માટે ઈ ઇઝ અ પરફેક્ટ મેન તમે ક્યાં નેક્સ્ટ ટાઈમ તમારી અમે આવીએ એટલે બધું રેડી અમે કરી દેશું ત્યારે આવીએ કયો આ ભાઈ સ્પેશિયલી તમારે ક્યારે આવું છે ઈ કયો આ સાઉથર્ન સીધી
સ્પેશિયલ આજે રાઈસ સર્વ કરવા માટે કે એમાં માસ્ટરી છે એમની. તમારી ત્યાં ક્યારે આવી એમ કયો એક મિનિટ પર જો ત્યાં હવે હું ધીમે ધીમે મને એવું લાગે હું ફસાવા માંડ્યો છું કટ કર અને હું પેલી બાજુ તો ઓકે આ એવું કર કયો હિમાંશુ એવું હિરલે આમ ગોઠવીને મૂકી દીધું છે ન્યૂ આઈડિયા એ વાત બરાબર છે પાછું આવી ગયા છીએ હિરાને મસ્ત ફૂલ ડીશ બનાવી દીધી છે જો આ ડીશ બતાવી હોમમેડ ફૂડ નહીં તો હેલ્ધી અને સરસ મીઠાઈ અને એ બધા મસ્ત જમવા બેસી ગયા છે આવો બધા ચાલો તમે કેક નો લીધી કેક નહીં અરે એ હોમમેડ કેક છે એ બી હોમમેડ કેક છે તમે કેક લઈ લેજો બહુ નાઈસ છે મસ્ત બાર જમવા બેસી ગયા છે એમ નહીં હા તમે લોકોએ અમારી જોડે અનફેર કર્યું કહેવાય તમારી વાત નતા કરતા અમારી જ વાત એમ નહીં અમારી જ વાત કરતા હતા પણ અમને અંદર બેસાડીને તમે લોકો બાર આમ પાર્કમાં જમવા બેસી જાવ એ ફેર ના એની કહેવાય ઓપોર્ચ્યુનિટી તમને હતી પણ તમે અંદર બેસવાનું ચૂઝ કર્યું એટલે અમને એમ કે અંદર જ બેસવાનું છે બાગડા અહીંયા જ હતા અમે મૂક્યા નહીં એમને બધી વાઈબ આવતી હતી હમ તમારી વાઈબ આવે ના ના જમો જમો એને બીકની ભાઈ બાપ હે હિમાંશુ ગુલાબજાંબુ થોડા પડી ગયું તો બરોબર ગુલાબજાંબુ થોડા ગુલાબજાંબુ એવું નથી ખાતી કેમ રોવાઈ જાય છે હવે સરસ મજાનું જમવાની મજા આવશે નહીં કામ પતી ગયું એટલે મજા આવે હે ને ટેન્શન જતું રે સાચી વાત છે સાચી વાત છે ગયા વીકે નીલમની ઘરે હતું આજે હિરલની ઘરે હતું આ છેલ્લું છે હા હવે કોઈનું નથી ના આપણે આ સમરનું છેલ્લું એમ અને શુક્રવારે નીતાબેનની ઘરે હતું હા ગૌરી દીદીથી ઇન્સ્પાયર થઈને અમે જાતે બનાવ્યું ઘરે જ બનાવે લગ્નમાં તમે બનાવ્યું હતું હા એટલે તમે કીધું તું બનાવી બનાવ્યું તો અમે ખાધું એવું જ હોય ઘરે જ બનાવાય મેં કીધું તું ઘરે બનાવીને ખાઈ કાંઈ ઈઝી જ છે ટેસ્ટી બને જો કોણ કેવો ફોટો દર્શના છોકરીઓ કેવા ફોટા પાડે નાની છોકરીઓ જો જો પછી બીજી સ્ટાઈલ હે મારી આપણી સ્ટાઈલ કરું છો અને આપણે આમ પાડી ઈ ના તમે હમણાં ચારમીની બતાવી મોઢું દેખાય તો મોઢું દેખાય સાચી વાત છે સાચી વાત છે છોકરીઓનો વારો આવશે અલી હું એમ કહેતી હતી હા ઘરે જ બનાવે તો કેવું તારું હા બરાબર છે કે અમે જ 2 તપેલા લાવી તો કે ના કહેવાય છોકરીઓ મોટી નથી મેં છોકરીઓ જેવું બહુ નાની છે એની માટે પ્રેક્ટિસ કરી લીધી ને પ્રેક્ટિસ કરી લીધી એટલે મારી પાસે છે મોટા તપેલા જોતા જ લઈ ઓકે વાંધો નહીં મળી રહેશે શું બોલી બોલવું જ પડે તારે બોલ નહીં બોલ ખોટાડી હા ખોટાડી શું બોલી હતી અંકિતા કરવાનું બધાને એક એક તપેલા અને જે આઈટમ હોય ને બનાવી ગાર્ડનમાં ભેગું થઈ જાય ઓ પોટલક હા તપેલા સાથે તો સોડા પીવા મળ્યા છે ખાધા પછી કઈક હજમ માટે જોઈએ ને કે અલી મને તો જલદારું જ લાગે છે જોજો મોઢમ ન નાખતા ગ્રેપ્સ છે ગ્રેપ્સ બહુ મસ્ત ગળ્યું છે આ તો રીલ નથી બનાવી હાલો રીલ નથી બનાવી એમ કહું છું ના ના હાલો ને કાંઈ નહીં ચાલો એન્જોય
ચાલો હવે ફાઇનલ છે હો હવે આ 2 જો અમે પ્રાંશલની બર્થડે પાર્ટી છે ને અધૂરી મૂકીને બધા અહીંયા જો પ્લમ કરવા આવી ગયા જો અલા પાર્ટીમાં એન્જોય કરવાનું હોય તો પ્લમમાં એન્જોય કરવાનું હોય આવું હોય બી નો જોઈને એન્જોય કરવાનો હવે પ્લમ પાર્ટી હજુ જગ્યા છે ચાલો બધા પ્લમ પાવજો કેટલા મસ્ત મસ્ત છે બહુ જ મસ્ત છે ગામડાની યાદ આવી ગઈ યલો પ્લમ આમાં મરચું મીઠું નાખેલા વધારે સારા લાગે ખાટા મીઠા ચાલો બર્થડે નો માહોલ પતી ગયો છે બધા હવે ઘરે જાય છે બાય બાય કરજો બધા ચાલો ચાલો જય સ્વામિનારાયણ હું કહું બર્થડે નો માહોલ પતી ગયો ને બધો પોતપોતાના ઘરે જાય છે હવે એટલું ફાસ્ટ ભાગ્યા કેમ છો ઓલા બધા મૂકા હું કામ ભાગ્યા ટોયલેટ આવી ગઈ બોલો પ્રાંશુલને પ્રાંશુલ એટલે રોતો હશે બિચારો હા એટલે એનો મૂડ નહોતો પછી ત્યાં ઉતાર્યો તો દરવાજો એને બંધ કરવો હતો પાછળનો તો મેં સેજ ખાલી પુશ કરીને મારે જ બંધ કરવો છે એમ કહીને રોવા માંડ્યો લ્યો પછી દરવાજો બંધ કરી એને અને પછી મને જોશથી પેટ ઉપર ફેટ મારી તો મેં કીધું હવે છે ને હું તારા પપ્પાને બે મારીશ તો વધારે રોયો પછી છે ને કંટ્રોલ નહીં થતો બિચારાને ના થાય ને છોકરો જ નાનો હોય હા મજા આવી ગઈ નહીં મસ્ત બધા હાથે ખાવ એટલે મજા જ આવે જલ્દી પતી ગઈ નહીં આજે પાર્ટી આપણે હોલ દઈ દેવાનો હતો એમાં ના બરાબર છે ટાઈમિંગ બરાબર હતો આપણો આમ તો જો કે કાલે હજી ઘણાને સ્કૂલે ચાલુ જશે એટલે કામે જવાનું ના સ્કૂલ તો બધી પતી ગયા બધા ના બુધવારે અમુક સ્કૂલ બંધ થાય છે મને ચાલો જો મસ્ત હવે ઘરે જઈએ છીએ પાર્ટી પતી ગઈ અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીશું તો ચાલો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અને સરસ કોમેન્ટ કરો છો તો કરતા રહેજો સરસ કોમેન્ટ માટે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ